છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી સ્માર્ટ ફાર્મિંગ તરફ વળ્યા. સ્માર્ટ ફાર્મિંગમાં નીલગિરી અને સુબાવળની વ્યાવસાયિક ખેતી તરફ વળતા પરંપરાગત પાક કરતાં વધુ સારો નફો મેળવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નાના અમાદરા, છત્રાલી, કુંદનપુર, સળધરી, તાંદલજા, રાવપુરા, ચલામલી, સાલપુરા, જાપા ગામના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને કમાણીના નવા વિકલ્પો અપનાવી રહ્યા છે. બોડેલી પંથકના ખેડૂતો કપાસ, સોયાબીન, જુવાર, મકાઈ, તુવેર જેવા પરંપરાગત પાકોને બદલે હવે ખેડૂતો મોટા પાયે નીલગિરી અને સુબાવળની વ્યવસાયિક ખેતી તરફ વળી રહ્યા છે. ખેતીમાં સતત વધતું જતું ઉત્પાદન ખર્ચ, મજૂરોની અછત અને હવામાનની અનિશ્ચિતતાને કારણે ખેડૂતો હવે સ્માર્ટ ફાર્મિંગ તરફ આગળ વધ્યા છે. નીલગિરી અને સુબાવળની ખેતી સોદાનો નફો સાબિત થઈ રહી છે. આ પાકોમાં રોજબરોજની માવજત કે મોંઘા ખાતરની જરૂર પડતી નથી. પરંપરાગત પાકોની જેમ આમાં વારંવાર લણણી કે નિંદામણ માટે મજૂરો પર નિર્ભર રહેવું પડતું નથી. નીલગિરી અને સુબાવળના પાકને વન્યજીવો કે રખડતા પશુઓ નુકસાન પહોંચાડતા નથી. આ ઝાડ એકવાર કાપ્યા પછી તેના મૂળિયામાંથી ફરી આપોઆપ ઉગી નીકળે છે કે જેથી વારંવાર વાવણીનો ખર્ચ બચે છે. નીલગિરી અને સુબાવળના પ્લાન્ટમાં બાગાયત વિભાગ તરફથી ખેડૂતોને પ્રતિ પ્લાન્ટે સબસિડી આપવાથી આર્થિક સહાયમાં મદદ મળે છે. આ સ્માર્ટ ફાર્મિંગથી ખેડૂતોને પર્યાવરણ વિભાગ તરફથી પણ વાર્ષિક સહાય ચૂકવવામાં આવે છે. કાગળ ઉદ્યોગ, પ્લાયવુડ ફેક્ટરીઓ અને બાયોમાસ એનર્જી પ્લાન્ટમાં નીલગિરી અને સુબાવળના લાકડાની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. પેપર મિલો સીધા ખેડૂતોના ખેતરે આવીને આખો પાક સારા ભાવે ખરીદી લે છે, જેથી ખેડૂતોને પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાવા પડતા નથી. કાગળ બનાવતી કંપની કે જે મિલ સાથે ખેડૂતો સીધા કોન્ટ્રાક્ટ કરે છે. કંપની પોતાના મજૂરો પાસે નીલગિરી અને સુબાવળ ઝાડનું કટિંગ કરાવી તોલ કરીને પ્રતિ ટન નક્કી કરેલ ભાવ મુજબ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે. કૃષિ નિષ્ણાંતોને મતે આ બદલાવ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવી રહ્યો છે અને ઓછા પાણીએ વધુ નફો મેળવવાનો આ ઉત્તમ માર્ગ બનાવ્યો છે. જય જવાન, જય કિસાન. અત્યારે જે ખેતી મોંઘી થતી જાય છે, જેમ કે કપાસ, દિવેલા, જુવાર, મકાઈ, સોયાબીન, આ બધી અમે અમારા બાપ દાદાની ખેતી હતી, તે દિવસે ને દિવસે ખૂબ મોંઘી થતી જાય છે. જેમ કે ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા, લેબર ખર્ચ ડબલ થઈ ગયો અને અમારા કુટુંબને જીવડાવવા માટે અમારી જોડે છેલ્લે કશુંય રહેતું નથી. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર હું છેલ્લા 15 વર્ષથી સુબાવળ અને નીલગિરીની ખેતી કરું છું. આ ખેતીથી નજીવો ખર્ચ આવતો હોય છે અને આ ખેતીની અંદર અમે જે કે કંપની જોડે કોન્ટ્રાક્ટ કરીએ છીએ, એ લોકો આવીને કાપી જાય છે, એમના જ સાધનની અંદર લઈ જાય છે. તદબાદ અમારા એકાઉન્ટની અંદર જે હિસાબ થતો એ હિસાબ કરીને પૈસા નાખી દેતા હોય છે અને આ એકવાર વાવીએ તો એ 15 વર્ષ સુધી એનું એ સ્થળ રહે છે. તમારી માવજત સારી હોય તો છઠ્ઠું કટિંગ બી તમે લઈ શકો છો. ખેડૂતોને આની અંદર સારામાં સારું વળતર બી મળે છે. જેમ કે સરકાર પ્લાન્ટ ઉપર 5 રૂપિયા સહાય આપતી હોય છે. તદુપરાંત કાર્બન ક્રેડિટે જે જાહેર કરેલું છે, પર્યાવરણને જે લાભ થાય છે આ વૃક્ષોથી, એના માટે બી સહાય ચાલી રહી છે. એ ટૂંક સમયની અંદર અમારા એકાઉન્ટની અંદર એ જમા થશે એવી શક્યતા છે. તો ખેડૂતોને, અમારી સાઈડના દરેક ખેડૂતો 5-7 ગામના ઝાડની ખેતી તરફ વર્યા છે, જેમ કે સુબાવળ અને નીલગિરી. શું નામ? મારું નામ પરિમલ પટેલ, નાના અમાદરા. 5 વર્ષથી અમે પહેલાં ખેતી કરતા હતા, કપાસ, તુવેર, દિવેલા, સોયાબીન. પણ હવે પછી શું છે કે એ બધી ખેતી મોંઘી થવા બાજી છે. લેબરનો ચાર્જ વધી જાય, ખાતરનો ચાર્જ, પ્લસ કે આકસ્મિક વરસાદનું એ થાય, એને કારણે અમારી ખેતીમાં કંઈ પોસાતું નથી. એટલે માટે અમે એમ કે ઝાડ તરફ વળ્યા છે, નીલગિરી તથા સુબાબુર. હવે એ ઝાડની ખેતીમાં મને સારું એવું દેખાય છે. એમાં ખર્ચો એક જ વાર કરવાનો, પછી નહીં જેવા ખર્ચમાં એ મને ઉત્પન્ન મળ્યા કરે છે. કંપની થકી અમે એગ્રીમેન્ટ કરીને એ વાવેતર કરીએ છીએ તો કંપનીવાળા એ લોકો કટિંગ કરી જાય, આપણા બેંક ખાતામાં, એકાઉન્ટમાં પૈસા આવી જાય અને બીજા પાછળથી ખર્ચા થતા નહીં. અને આ પાક 12 વર્ષ સુધી રહેશે. એટલે દર વર્ષે એને કાપવાનો ખર્ચો કે ઉખેડવાનો ખર્ચો આવતો નથી. 12 વર્ષ પછી એને જેસીબીથી ઠૂઠા કાઢી નવો પાક પાછો વાવવો પડે. એટલે નહીં જેવા ખર્ચમાં મને સારું એવું થાય છે, મળે છે અને ઘરના બધા કુટુંબનું પોષણ પૂરતું મળી રહે છે. શું નામ?
નામ મારું પટેલ ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ નાના માધરા.